નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં ભાચલી ગામમાં વરસાદ બંધ થયાને 10 દિવસ વીતી ગયા છતાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભાચલીથી ચાદરવા તરફ જતા માર્ગ પર આવેલા આશરે 10 ઘરોની આસપાસ હજુ પણ પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ભાચલી ગામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. આ અંગે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમજ 2 વખત મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે. ગ્રામજનોના મતે કોણારી તળાવનું નાકું ખોલવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ છે. પાણી ભરાવાને કારણે ખેડૂતોને ખેતરમાં જવામાં તેમજ બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ ગ્રામજનો દ્વારા કાચા રસ્તાને પાકો બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. દર વર્ષે આ માર્ગ પર પાણી ભરાય છે, પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાણીના નિકાલ માટે પાઇપલાઇનની દરખાસ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે વાવથરા જિલ્લાના નાયબ વિકાસ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે ભાચલી ગામમાં પાણી ભરાવાની સમસ્યા અંગે સ્થળ મુલાકાત લઈ બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી છે. પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન નાખવાની જરૂરિયાત જણાતા સિંચાઈ વિભાગને દરખાસ્ત તૈયાર કરવા જણાવાયું છે. સરકારની મંજૂરી મેળવવાની કાર્યવાહી બાદ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ ભાચલી ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તળાવ અને પાણીના નિકાલ અંગે અનેક વખત રજૂઆત છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. હવે તંત્ર દ્વારા પાઇપલાઇન નાખવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, ત્યારે મંજૂરી બાદ વહેલી તકે પાણીનો નિકાલ થાય અને વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી ગ્રામજનોની માંગ છે.